પીપી પાંડેની ડીજીપી તરીકે નિમણૂકને પડકારતો મામલો, જેમાં ડીજીપી પીપી પાંડેને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે। ચીફ જસ્ટિસની ખંડપીઠે પીપી પાંડેની અરજીને ફગાવી છે। પીપી પાંડે સામે પૂર્વ ડીજીપી જુલિયો રિબેરોએ અરજી કરી હતી। ચીફ જસ્ટિસની ખંડપીઠે પીપી પાંડેની અરજીને ફગાવી દીધી છે। પીપી પાંડે સામે પૂર્વ ડીજીપી જુલિયો રિબેરોએ અરજી કરી હતી। વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા મનોજ અગ્રાવત। મનોજ, શું છે આ વિશે વધુ માહિતી, શું કહેશો? જે ઇન્ચાર્જ પીપી પાંડેને જે રાજ્યને જે હોદ્દો આપ્યો હતો તેને પડકારવામાં આવી હતી। ભૂતપૂર્વ ડીજીપી જુલિયો રિબેરોએ હાઈકોર્ટમાં અરજી કરીને જે હોદ્દાને પડકાર્યો હતો। તેમની રજૂઆત હતી કે પીપી પાંડે છે તે એન્કાઉન્ટરના આરોપી છે, ઈસરત કેસમાં જેલવાસ ભોગવી ચૂક્યા છે। રાજ્ય સરકાર દ્વારા તેમને ભાગેડુ જાહેર કર્યા હતા। એના પ્રકારે તેમના હોદ્દા પર બેસાડાય તો બીજા જે સાક્ષીઓ છે તે પણ પોલીસ અધિકારીઓ અને નીચેના કેડરના છે તેઓ પ્રભાવ પડી શકે અને તેઓ તટસ્થ ના રહી શકે। બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા પીપી પાંડેના બચાવમાં રજૂઆત કરવામાં આવી હતી કે જે આ હોદ્દો છે તે ઇન્ચાર્જ છે, એટલે કે તેને કાયમી ડીજીપી નથી બનાવ્યા અને તેમને ગ્રેડ પ્રમાણે અમે તેને પ્રમોશન આપ્યું છે। તેમને ડીજી તરીકે કોઈ બનાવવામાં આવ્યા નથી। તેને લઈને હાઈકોર્ટે આજે અરજી છે તે ફગાવી દીધી। જી આભાર મનોજ આપનો તમામ